રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે। માત્ર યુવાનો જ નહીં પરંતુ તરુણો અને બાળકો પણ ડ્રગ્સ તરફ ખેંચાઈ રહ્યા છે। ત્યારે નવી પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા માટે યોગ્ય પગલાં લેવાની ખૂબ જ જરૂર છે। દેશમાં એન કેન પ્રકારે દૂષણ તો ગુસ્સે જ, તેની સામે આવનાર પેઢીને તૈયાર કરવી ખૂબ જરૂરી છે। આજનું બાળક કાલે યુવાન થશે અને જુવાનીના જોમમાં ડ્રગ્સના દૂષણમાં સપડાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે। માટે જ બાળકને આજે જ આ દૂષણ સામે સાવચેત કરવાની ખૂબ જ જરૂર છે। પાણી વહી જાય તે પહેલા જ પાળ બાંધવી હોય તો ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવાની શરૂઆત શાળાએથી જ કરવી પડશે। મુહિમ હાથ ધરવી જોઈએ એ બેઝિક ફ્રોમ સ્કૂલ જ મેઇન ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાંથી અમે આ અવેરનેસ ક્રિએટ કરી શકીએ બાળકોમાં એન્ડ ઇટ્સ અ પાર્ટ ઓફ એજ્યુકેશન। એટલે અત્યારથી જ બાળકોમાં અવેરનેસ ક્રિએટ કરેલી હોય કે આ વસ્તુ એમના ફ્યુચર માટે એ નથી બરોબર અને એમનું ફ્યુચર ડિસ્ટ્રોય કરી શકે છે અને એ રેગ્યુલર એમને શીખવાડવામાં આવે તો મને લાગે છે આ ધીરે ધીરે અમે ઘણું કંટ્રોલ કરી શકીએ છીએ। બાળપણથી તરુણાવસ્થા તરફ આગળ વધી રહેલા બાળકો ઘણા દૂષણોના સીધા સંપર્કમાં આવતા હોય છે। અનુભવના અભાવે બાળક સારા અને ખરાબ વચ્ચે રહેલી પાતળી ભેદરેખા સમજી શકતા નથી અને દૂષણના માર્ગે અજાણતા જ આગળ વધી જાય છે। આ પરિસ્થિતિમાં માતા પિતાએ શિક્ષકે બાળકને સાચા માર્ગે દોરવાની જરૂર છે। પાતળી ભેદરેખાની ઓળખ કરાવવાની જરૂર છે, જેથી માત્ર બાળકના જ નહીં પરંતુ દેશના ભવિષ્યને બચાવી શકાય। પર સંપૂર્ણ બાળકો ઉપર જો વાલી તરીકે અને સ્કૂલના શિક્ષક કે આચાર્ય જે હોય દરેક વ્યક્તિ જો પોતે પૂરતું ધ્યાન આપશે તો આપણું બાળક કોઈ અવળા માર્ગે જતો હોય તો એનાથી બચી જશે। દેશ દુનિયાનો ઉગતો સૂરજ આથમી ન જાય તે માટે નવી પેઢીનું યોગ્ય ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે। ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે કડકાઈ નહીં પરંતુ સમજાવટ જ કામ લાગશે। કદાચ આજે યોગ્ય સમજાવટ કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ મુહિમ કરવાની જરૂર નહીં પડે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાતના યુવાનોને પણ વિનંતી કરું છું, અપીલ કરું છું કે તમારામાં ખૂબ શક્તિ છે। તમારામાં આ રાજ્યને આ રાષ્ટ્રને આગળ વધારવા માટેની ખૂબ મોટી જવાબદારી અને તાકાત પણ છે। ત્યારે આ તમામ નશાઓથી આપણે મુક્ત રહીએ, દૂર રહીએ અને ગુજરાતને આ ડ્રગ્સ ને અન્ય નશાકારક જે વસ્તુઓ છે એમાંથી મુક્તિ અપાવી અને સમૃદ્ધ ગુજરાત બને, આપણા સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને એ દિશામાં આગળ વધીએ। અર્જુન મોઢવાડિયા પત્રકાર પરિષદ કરી રહ્યા છે, સીધા જઈશું। એનું ઇન્ટેન્ટ પબ્લિક સર્વિસ કમિશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને આપવાને બદલે એમને ઠરાવ કરી, એક ઠરાવ સંપૂર્ણપણે કાનૂનની વિરુદ્ધમાં છે અને એના માટેની એક ભરતી સમિતિ રાજ્ય સરકારે બનાવી। ઈરાદો એટલા માટે આની પાછળનો ઈરાદો એ હતો કે મળતિયાઓને કમલમમાંથી જે લિસ્ટ આવે એ પ્રમાણે ભરતી થઈ શકે। ઇન્દ્રજીતસિંહ આ બાજુ આવી જાઓ। એટલે જે પ્રક્રિયા હતી એમાં વર્ગ 1 અને 2 માં, વર્ગ 1 માં 8 અધિકારીઓની ભરતી કરવાની હતી અને વર્ગ 2 માં 15 અધિકારીઓની ભરતી કરવાની હતી। એના માટે 1200 જેટલા ઉમેદવારોએ અરજી કરી અને 1200 ની પરીક્ષા લેવાની હતી। પરીક્ષા રાજ્ય સરકારે લેવાને બદલે બહારની એજન્સીને, ખાનગી એજન્સીને હાયર કરી અને એની પાસે પરીક્ષા લેવડાવી। મને સમજાતું નથી કે રાજ્ય પાસે પોતાનું પરીક્ષા બોર્ડ છે, પબ્લિક સર્વિસ કમિશનની પોતાની વ્યવસ્થા છે, એના મારફત પરીક્ષા લેવાને બદલે બીજી ખાનગી એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું અને એમાં મળતિયાઓ લોકોને એક્ઝામિનર તરીકે મૂકવામાં આવ્યા। મારી માગણી છે કે એ દિવસના ફૂટેજ, ટીવી ફૂટેજ, જે સીસીટીવીના ફૂટેજ છે એ ચકાસણી કરીને ત્યાં કોની અવર જવર હતી એ પરીક્ષા કેન્દ્રો ઉપર એની જાંચ થવી જોઈએ। આ 1200 માંથી પરીક્ષાઓ આપી હતી, એમાંથી 138
ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને એના પ્રમાણપત્રો ચકાસણી કરવામાં આવ્યા અને એમાંથી 108 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા આ 23 જગ્યાઓ માટે. હવે જે ઇન્ટરવ્યુ કમિટી બનાવી એ 5 સભ્યોની હતી. એમાં એક અધ્યક્ષ હતા, જે તે વિભાગના સેક્રેટરી હશે કદાચ, અને 3 નિવૃત્ત કર્મચારીઓ હતા જે એક્સટેન્શન ઉપર છે, જે નિવૃત્ત થઈ ગયા છે પણ રાજ્ય સરકારના આવા ગેરકાનૂની કામ કરવા માટેની આખી એક ટોળકી ઊભી કરવામાં આવી છે ત્યાં. અને આ ટોળકી એડવર્ટાઇઝ આપવામાંથી કમિશનો મેળવવા સહિતના ધંધાઓ ત્યાં બેસીને કરે છે. આ માનીતા જે 3 જણા હતા જે નિવૃત્ત થયા પછી એક્સટેન્શન ઉપર હતા, એ અધિકારીઓને આ કમિટીમાં મૂકવામાં આવ્યા અને બહારના એક નિષ્ણાતને મૂકવામાં આવ્યા. ચેરમેન આ કમિટીમાં હાજર ન રહ્યા, નિષ્ણાત એકાદમાં 2માં હાજર, 2 દિવસ હાજર રહ્યા, 2 દિવસ ન રહ્યા, એવું થયું. ને આખી ટોળકી હતી એને આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી કરી અને મેરિટ લિસ્ટ બનાવવામાં આવ્યું. હવે જે 23 અધિકારીઓ હતા એમાંથી બંધારણીય રીતે કાયદા મુજબની જે અનામતો છે, 33% અનામત છે મહિલાઓ માટેની હતી, 27.5% અનામત EBC માટેની હતી, 7.5% અને 14.5% અનામત એ ST અને SC માટેની હતી, અને 10% અનામત ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટેની હતી. આ જે અનામતની જોગવાઈઓ હતી એને પણ સંપૂર્ણપણે રફે દફે કરી નાખવામાં આવી. એમણે અનામતના જે